ત્રણ યુવકો કાર સાથે કેનાલમાં ખાબક્યા હોવાની ઘટના સામે આવી છે। અમદાવાદ ફતેવાડી વિસ્તારની આ ઘટના કે જ્યાં કેનાલમાં ડૂબેલાઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। શોધખોળ દરમિયાન એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। હજુ પણ બે યુવકોની કોઈ ભાળ નથી મળી। ફાયરની ટીમ ગઈકાલથી શોધખોળ કરી રહી છે। ગઈકાલે કાર સાથે ત્રણ યુવકો કેનાલમાં ખાબક્યા હતા। અમદાવાદની ફતેવાડી કેનાલ પાસે બપોરના સમયે એક કાર કેનાલમાં ખાબકી ગઈ હતી। આ સ્કોર્પિયો કાર બપોરના 4:30 વાગ્યાની આસપાસ કેનાલમાં ખાબકી ગઈ હતી। આ ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ દેખાય છે કે કાર સ્પીડમાં કેનાલમાં ખાબકી હતી અને કાર સાથે ત્રણેય યુવાનો પણ કેનાલમાં ખાબક્યા હતા। ડૂબેલા યુવકોના નામ યશ, યક્ષ તેમજ ક્રિશ હોવાનું સામે આવ્યું છે। આ દરમિયાન જે યુવક કારમાં નહોતો બેઠો તેણે રસ્સી નાખીને બચાવવાના પ્રયત્ન પણ કર્યા, પરંતુ ડૂબેલા યુવકો રસ્સી પકડી શક્યા નહીં। બાદમાં ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કારને કેનાલમાંથી બહાર કાઢી હતી। હાલમાં પણ ફાયરની ટીમ યુવકોની શોધખોળમાં લાગી છે। ગત મોડી રાત્રે પાણી પ્રવાહ વધુ હતો, જેથી હવે જ્યાં બનાવ બન્યો હતો ત્યાં ફાયર બ્રિગેડની ટીમ ફરી શોધખોળ શરૂ કરી રહી છે। આ તરફ મોડી રાત સુધી યુવકો નહીં મળી આવતા પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો હતો। તો એક વિડીયો બનાવવાની ઘેલછામાં આખો અકસ્માત સર્જાયો હતો। રીલ્સના ચક્કરમાં આખી ગાડી કેનાલમાં ખાબકી હોવાની ઘટના બની છે, જેમાં ત્રણ યુવકોની શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બે યુવકોની શોધખોળ ચાલુ છે। જેમભાઈ, આજે ત્રણ વ્યક્તિઓ જે છે અહીંયા આગળ આવ્યા હતા, શું પ્રાથમિક જાણકારી મળી અને ત્યારબાદ અહીંયા આવ્યા, શું કાર્યવાહી હતી? એ લોકોને તો હું આવ્યો ત્યારે એ લોકોની ગાડી ઓલરેડી અંદર જતી જ રહી હતી અને એ લોકો તણાઈ ગયા હતા। એના લોકલ જે હતા એ લોકો ટ્રાય કરતા હતા હેલ્પ કરવાની, પણ ફ્લો બહુ હતો, ગાડી બી સરખી દેખાતી નથી। ગાડીમાંથી પાણીની અંદર તો આખી ગાડી જતી જ રહી હતી, ખાલી લાઇટો દેખાતી હતી ગાડીની। શું પ્રાથમિક વિગતો મળી હતી? કેમ આવ્યા હતા અહીંયા આગળ ત્રણ વ્યક્તિ? એ લોકો તો ખાલી એમણે જ અહીંયા આટો મારવા અને પેલો એ લોકોએ ગાડી ભાડે કોઈક એમના ભાઈબંધ લીધું, એમને કહે અમારી બી ટ્રાય કરવી હોય તો આપણે અહીંયા જઈએ ને આપણે ચલાવીએ ત્યાં, તો એ લોકો ટર્ન મારવા ગયા અને બ્રેકના બદલે ભૂલથી એક્સિલેટર ઉપર બગાઈ ગયો। ઘરથી 4 વાગે ક્લાસમાં નીકળ્યો હતો અને 6 વાગે ક્લાસમાંથી ઘરે આવવા નીકળ્યો હતો અને પછી કંઈ ઘરે આવ્યો નથી અને અહીંયા એના ફ્રેન્ડ રીલ ઉતરતા હશે, કોઈ છોકરાએ એના મામાને રિંગ કરી હશે કે ભાઈ આવું થઈ ગયું છે અને એના મામાએ મોટા ભાઈને રિંગ કરી, મોટા ભાઈએ મને રિંગ કરી। અમે અહીંયા આવ્યા, અહીંયા પોલીસની ગાડીઓ, ફાયર બ્રિગેડ બધું હતું અને અમે આવ્યા ત્યારે ગાડી બહાર કાઢી અને કીધું છોકરા ત્રણ હતા, પાણીનો વહાવ હતો તો તણાઈ ગયા છે આગળ। તો અમદાવાદના ફતેવાડી વિસ્તારની આ ઘટના કે જ્યાં કાર કેનાલમાં ખાબકી હોવાની ઘટના બની છે। આખી જે સ્કોર્પિયો ગાડી હતી તે કેનાલમાં ખાબકી ગઈ અને આ સાથે આ સ્કોર્પિયો ગાડીમાં ત્રણ યુવકો સવાર હતા અને ત્રણ યુવકો પણ ડૂબવાની ઘટના બની છે, જેમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। અન્ય જે બે યુવકો છે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે। આ બે તસવીર કે બીજી એક તરફ જે સ્કોર્પિયો ગાડી છે તે કેનાલમાં ખાબકી છે, બીજી તરફ એ તસવીર કે જ્યાં પરિવારજનોનો આક્રંદ જોવા મળી રહ્યો છે। બેરેજ પાસે ફતેવાડી કેનાલ આવેલી છે, ત્યાં ત્રણેક મિત્રો છે, એમણે એક સ્કોર્પિયો ગાડી ભાડે લીધેલી અને એ ગાડી ભાડે મેળવી અને અહીંયા કેનાલની પાસે એ લોકો આવેલા અને ગાડી ચલાવતા હતા ત્યારે કોઈ પણ કારણસર એમણે ગાડી પરનો કાબુ ગુમાવતા જે સ્કોર્પિયો ગાડી છે એ કેનાલની અંદર જતી રહેલી અને એમાં જે ત્રણ યુવાનો બેઠેલા હતા એ ત્રણ યુવાનો જે કેનાલના પાણીની અંદર તણાઈ ગયેલા છે। અત્યારે સ્કોર્પિયો ગાડી જે છે એ જે ડૂબી ગઈ છે એ બાબતે પોલીસને કોલ મળતા પોલીસ અહીંયા આવી ગયેલી છે અને ફાયર બ્રિગેડને પણ બોલાવી લીધેલું છે। ત્રણેય યુવાનોની શોધખોળ અત્યારે ચાલુ છે હાલમાં। તો અત્યારે તમામ ટીમ ત્યાં આગળ પહોંચી ચૂકી છે અને મોડી રાત્રે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। મોડી રાત્રે પણ શોધખોળ કરવામાં આવી રહી હતી અને ફરી એકવાર વહેલી સવારથી શોધખોળની શરૂઆત કરવામાં આવી છે, જેમાં બે યુવકો લાપતા છે, તેમને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પરંતુ ગઈકાલની જો વાત કરવામાં આવે તો બપોરના સમયગાળા દરમિયાન આખી ઘટના સર્જાઈ હતી કે જ્યાં યુવકો સ્કોર્પિયો ગાડી લઈને ફતેવાડી અમદાવાદ વિસ્તારમાં પહોંચ્યા હતા અને ત્યાં આગળ તે લોકો દ્વારા વિડીયો શૂટ કરવામાં આવી રહ્યો હતો, રીલ્સ બનાવવામાં આવી રહી હતી અને તે દરમિયાન બ્રેકના બદલે એક્સિલેટર પર પગ જતા જે ગાડી હતી તે બેકાબુ થઈ ગઈ હતી અને આખરે કેનાલમાં ખાબકી ગઈ હતી। આ યુવકો દ્વારા બચવાનો તમામ પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો।
સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, ગઈકાલ બપોરની એ ઘટના કે જ્યાં આખી સ્કોર્પિયો ગાડી ખાબકી, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? શોધખોળ કેવી રીતે ચાલી રહી છે? હજી વાત કરીએ તો જે ગઈકાલ મોડી સાંજનો બનાવ હતો, એટલે બપોર બાદ આ જે યુવકો છે તે 4 યુવકો સ્કોર્પિયો કાર સાથે જે વાસણા બેરેજથી ફતેવાડી કેનાલ રોડ છે ત્યાં આવ્યા હતા અને ત્યાં તેઓ રીલ્સ બનાવી રહ્યા હતા। પેટ્રોલ યાર્ડ પાસેથી એક યુવક છે તે મળી આવ્યો છે, જ્યારે અન્ય બેની હજી પણ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। મહત્વની બાબત તો એ છે, ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય કે રીલ્સ બનાવવાના ચક્કરની અંદર આ જે યુવકો છે તે કેનાલમાં ખાબક્યા હતા અને 3 યુવકો ડૂબી ગયા હતા। એ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। બીજી મહત્વની બાબત તો એ છે કે જે કાર છે તે કાર પણ પોતે ભાડે લાવ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। એટલે હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા જે સૌપ્રથમ પ્રાથમિકતા રહેલી છે કે અન્ય 2 યુવકોની ભાળ મેળવવાની છે। આ બંને યુવકોની ભાળ મેળવવાની તજવીજ છે તે હાલ અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ઋત્વિજ, રીલ્સ બનાવવાના ચક્કરમાં આખી કાર કેનાલમાં ખાબકી ગઈ, યુવકો માટે આ કેટલો લાલબત્તી સમાન કિસ્સો છે? બીજી તરફ પરિવારજનોનો આક્રંદ કેટલો, શું વ્યથા છે તે લોકોની? આ કોઈ પ્રથમ બનાવ નથી। આ અગાઉ પણ અનેક એવા બનાવો બની ચૂક્યા છે કે જે સમાજ માટે એક લાલબત્તી સમાન હોય। કારણ કે અગાઉની વાત કરીએ તો અગાઉ પણ આ પ્રકારે રીલ્સ બનાવવાના ચક્કરમાં કેટલાક યુવકો દ્વારા પોતાનો જીવ ગુમાવવાનો વખત આવ્યો છે। કેટલાક સમય અગાઉની વાત કરીએ તો જે લોકો ટ્રેનની ઉપર રીલ્સ બનાવવાના ચક્કરની અંદર જે શોર્ટ સર્કિટથી પણ પોતે પોતાનો જીવ ગુમાવ્યો હોવા બનાવો સામે આવ્યા છે। એક યુવક હતો તે પોતે જે સાબરમતી સ્ટેશન છે કે જ્યાં પોતે રીલ્સ બનાવી રહ્યો હતો, ટ્રેન ઉપર ચડવા ગયો હતો અને શોર્ટ સર્કિટ થવાથી તે મૃત્યુ પામ્યો હતો। એટલે આવા અનેક બનાવો અત્યાર સુધીમાં સામે આવ્યા છે। તેમ છતાં જે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ બનાવવા માટેનું જે લોકો ખાસ કરીને જે યંગસ્ટર્સ છે તેઓના પર સવાર જે એક છે ટ્રેન્ડ છે તે ટ્રેન્ડ હજી પણ ઓછો થઈ રહ્યો નથી। કારણ કે આ પ્રકારના બનાવો તો અનેક બનતા રહ્યા છે, અગાઉ પણ આ પ્રકારના બનાવો બની ચૂક્યા છે। તેમ છતાં હજી લોકોમાં જાગૃતતા ના હોય તેવું લાગી રહ્યું છે અને પોતાના જીવની સાથે જ તેઓ રમત રમી રહ્યા હોય તે પ્રકારે રીલ્સ બનાવતા હોય છે। કારણ કે તેમના પર એક જે ટ્રેન્ડ રહેલો હોય છે કે સોશિયલ મીડિયાની અંદર સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે, અને જે સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે પોતે પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે। અને આ 3 યુવકોએ પોતે એવું જ કર્યું હતું। કારણ કે જે સ્કોર્પિયો કાર છે પોતાની ન હતી, ભાડે લાવ્યા હતા અને તે સ્કોર્પિયો કારની અંદર પોતે રીલ્સ બનાવવા માટે ગયા હતા અને આજે તેઓના જીવ છે તેઓએ જોખમમાં મૂક્યા હતા। ઋત્વિજ, રીલ્સ અને ટ્રેન્ડમાં રહેવાની વાત પર ફરી એકવાર આવીશું, પરંતુ મારે એ જાણવું છે સૌથી પહેલા કે અત્યારે સ્થળ પર કોણ કોણ હાજર છે અને કેવી રીતે તપાસ થઈ રહી છે? શું પરિવારજનોને ખબર હતી કે આ લોકો દ્વારા ભાડે ગાડી લઈને આ પ્રમાણે વિડીયો શૂટ કરવામાં આવી રહ્યો છે ક્યાંક? પરિવારજનો છે તેઓ હાલ આકરણ કરી રહ્યા છે। કારણ કે સ્વાભાવિક છે, પોતાના જે યુવાન દીકરાઓ હતા તે દીકરાઓ એકની ભાળ મળી છે, અન્ય 2ની ભાળ મળી નથી। એટલે સ્વાભાવિક છે કે પરિવારજનોની અંદર આક્રંદ હોઈ શકે। કારણ કે જે યુવાનો હતા તે યુવાનો ડૂબી ગયા હતા। બીજી તરફ જો વાત કરીએ તો અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ પણ હાલ આખી જે કેનાલ છે તે જે જગ્યાએ બનાવ બન્યો હતો ત્યાંથી લઈ અને જે જગ્યાએ પાણીનો પ્રવાહ જઈ રહ્યો હતો તે પ્રવાહ તરફના રોડ પર હાલમાં, એટલે જે કેનાલ તરફ હાલમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। અન્ય 2 યુવકોની ભાળ જલ્દીમાં જલ્દી મળી રહે તે માટેના પ્રયત્નો છે તે હાલ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યા છે। પરંતુ મેં આપને જણાવ્યું કે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે રીલ્સ બનાવવાના ચક્કરમાં આ 3 યુવકો છે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો। એક યુવક દ્વારા તેઓને બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ તે લોકોને ડૂબતા બચાવી શક્યો ન હતો। તેણે પોતાની પાસે જે રસ્સી નજીકમાં હતી, નજીકમાંથી રસ્સી લઈને તેણે કેનાલમાં પણ ફેંકી હતી અને 3 યુવકોને બહાર કાઢવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે સફળ રહ્યો નથી। ઋત્વિજ, આ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે તેમાં એક યુવક છે જે વિડીયો ઉતારી રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે અને જે અન્ય યુવકો હશે તે ગાડીમાં સવાર હશે। એટલે સૌથી પહેલા સવાલ તો એ થઈ રહ્યો છે કે આખરે આ કેટલા યુવકો હતા જે એક સાથે બહાર નીકળ્યા હતા? બીજી તરફ જેનો મૃતદેહ મળ્યો છે તેનું નામ શું છે, તેને લઈને કોઈ જાણકારી? વાત કરીએ તો આ જે મળતી માહિતી પ્રમાણે કુલ 4 યુવકો હતા તે અહીં પહોંચ્યા હતા અને આ જે 4 યુવકો છે તે પોતે રીલ્સ બનાવવા માટે આવ્યા હતા। આંબાવાડી પાલડી વિસ્તારના આ લોકો રહેવાસીઓ છે અને મહત્વની બાબતો એ છે કે જ્યારે બનાવ બન્યો હતો ત્યારે એક જે યુવક છે તે બહાર હતો, જ્યારે અન્ય 3 યુવકો છે તે આ કારની અંદર સવાર હતા। એટલે જ્યારે પણ બનાવ બન્યો હતો ત્યારે આ 3 યુવકો છે તે કેનાલની અંદર ખાબક્યા હતા
યક્ષ નામનો જે વ્યક્તિ છે કે જે આંબાવાડી વિસ્તારનો રહેવાસી છે તે હાલ મળી આવ્યો હોવાની જાણકારી મળી રહી છે, જ્યારે જે અન્ય બે વ્યક્તિઓ છે યશ અને ક્રિસ તે બંનેની શોધખોળ અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે. જે ઋત્વિજ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદ ફતેવાડી વિસ્તારની આ ઘટના કે જ્યાં સ્કોર્પિયો ગાડી કેનાલમાં ખાબકી ગઈ અને 3 યુવકો ડૂબવાની ઘટના બની હતી, જેમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. અન્ય જે 2 યુવકો છે તેમની શોધખોળ ચાલી રહી છે, પરંતુ આ રીલ્સ બનાવવાના ચક્કરમાં અકસ્માત સર્જાયો. વિડીયો બનાવવાના ચક્કરમાં પોતાનો મોભો દર્શાવવા માટે, પોતાનો જે રોફ હતો તે બતાવવા માટે આ યુવકો દ્વારા વિડીયો બનાવવામાં આવતા હોય છે. ટ્રેન્ડમાં રહેવા માટે, સમાજમાં પોતાની પ્રતિષ્ઠા દર્શાવવા માટે આ વિડીયો બનાવવામાં આવતા હોય છે અને આ રીલ્સ આ યુવકોને ભારે પડી ગઈ છે.